આજે તો ઘરે પાણી વહી ગયું, વિડીયો જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે. એવું હોય ભાઈ, મને ખબર જ નહોતી. હાલો હું તો હાલતો થઈ ગયો. તને થોડી મહિના દીધે ખબર પડે નાવાની, એટલે તો યાદ કરાવવું પડે. તમે તો બહુ સારા ટાઈમે યાદ કરાવ્યું. અમારી ઘરે તો પાણી વહી ગયું. વાલા તારી ઘરે તો કેદી પાણી હોય, એટલે તો તું નાયા વગર આટો મારે છે. એટલો બધો નળ મેડમાં તૂટી જાય. વાલા આજે પાણી નથી, હેઠળ મોટર બગડી ગઈ છે એટલા માટે. ભાઈ પિચકારી નથી, અહીંયા બગડી જાય તો 1000 રૂપિયાનો ખર્ચો થઈ જાય. માથા માથ ફેરવતો હું વિચારું છું શું કરવું હવે. કરવાનું કઈ નથી, કે રસ્તામાંથી પાણીની બોટલ લઈને બ્રશ કરીને દુકાને વયો જાય. બહાર આપણી ફિલ્ટર વાળી બોટલ આવી ગઈ છે, એને તો ખેંચીને અંદર લઈ લે. બોટલ આપણે અંદર લઈને હરખું બાયણું બંધ કરી દઈએ. ઘા બાયણું બંધ થયું હોય તો નાવાનું શું કરવાનું છે? આપણે તો ફિલ્ટર વાળી બોટલ ની પાસે બેહીને તબલા વગાડવા માંડ્યા. તબલા વગાડતા એક વિચાર આવ્યો કે પાણીની બોટલ થી હું નાઈ લઉં. પાણી પીવાનું નથી હો. પછી આપણે તોડી નાખ્યું છે બોટલ નું સીલ. તને કહું છું રાતે પાણી પીવા નહીં વધે હો. કાઈ ચડી પહેરીને હાથમાં બોટલ લઈને આપણે પહોંચી ગયા બાથરૂમ માં. આપણે બધું પાણી ખાલી કરી નાખ્યું ડોલ માં. થોડું પાણી વધારી દેજે તેજસ,